નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2 માં લેક્ચર નંબર 4 માં આપનું સ્વાગત છે. આજે આપણે બહુ સિમ્પલ મેટર ભણવાની છે જેનું નામ છે લંબાઈનું માપન. આની પહેલા આપણે ભણી ગયા હતા ભૌતિક રાશિ, મૂળભૂત ભૌતિક રાશિ, સાદિત ભૌતિક રાશિ, પૂરક ભૌતિક રાશિ, મૂળભૂત ભૌતિક રાશિ 7, પૂરક ભૌતિક રાશિ 2 અને સાદિત ભૌતિક રાશિના કેટલાક ઉદાહરણ. સાદિત ભૌતિક રાશિમાં આપણે ડિટેલમાં ભણી ગયા સમતલ કોણ અને ઘન કોણ. અને કેટલાક પારિમાણિક સૂત્રની પણ આપણે ચર્ચા કરી, જેમ કે લંબાઈ, દળ, સમય, ક્ષેત્રફળ, કદ, ઘનતા. હવે આગળ આપણે થોડું લંબાઈની વાત કરીશું, લંબાઈના માપનની વાત કરીશું અને બીજા કેટલાક પારિમાણિક સૂત્રની ચર્ચા કરીશું. ઓકે, તો બહુ સિમ્પલ વાત છે મિત્રો. લંબાઈનું માપન આપણે કઈ કઈ રીતે લંબાઈનું માપન કરી શકીએ છીએ, લંબાઈના માપનની રેન્જ શું છે? તો ભૌતિક વિજ્ઞાનમાં છે ને મિત્રો, લંબાઈનું માપન સૂક્ષ્મ કણો, સૂક્ષ્મ બે કણો જે નરી આંખે દેખાતા નથી એમનું બી અંતર માપી શકાય છે, અને અવકાશીય અંતરમાં કોઈ બે બહુ જ દૂર રહેલા ગ્રહો વચ્ચેનું પણ અંતર માપી શકાય છે. આ બંને સિવાય નોમિનલ જે વસ્તુ આપણને દેખાય છે ને એનું અંતર પણ આપણે માપી શકીએ છીએ. તો આ અંતરો માપવા માટે જુદી જુદી રીત છે મિત્રો, બરાબર છે? તો અંતરનું જે માપન છે ને, અંતરનું જે માપન આપણે ત્રણ પ્રકાર છે. એક આણ્વિક સ્તરની રીત, એક પ્રત્યક્ષ માપન અને એક પરોક્ષ માપન. આ માપન છે મિત્રો, બધા આ રીત છે માપનની. આણ્વિક સ્તરની રીત, પ્રત્યક્ષ માપન અથવા પરોક્ષ માપન. આવી રીતે આપણે માપનને છે ને વિભાજિત કરેલું છે ત્રણ ભાગમાં. સિમ્પલ બાબત સમજાવીશ કે આણ્વિક સ્તરની રીતમાં આપણે માઇક્રોસ્કોપનો શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. અને મિત્રો, જ્યારે માઇક્રોસ્કોપ શબ્દ આવે ત્યારે તમને આઈડિયા આવતી હશે કે બહુ સૂક્ષ્મ માપન હશે. આપણે તમને 1 થી 10 ધોરણની અંદર તમને એવું બતાવવામાં આવતું હતું કે ભાઈ જે વરસાદ પડે, ખાડા ખાબોચિયામાં પાણી ભરાય અને ખાડા ખાબોચિયામાં રહેલા ગંદા પાણી ને આપણે એક પ્લાસ્ટિકની બોટલમાં લઈ આવીએ. એ પ્લાસ્ટિકની બોટલને 5-7 દિવસ રહેવા દઈએ. જ્યારે લાવીએ ત્યારે માઇક્રોસ્કોપમાં જોઈએ અને 5-6 દિવસ પછી જોઈએ તો આપણને આઈડિયા આવે છે મિત્રો કે બેક્ટેરિયા, અમીબા, પેરામિસિયમ, કેટલાક પ્રજીવો, આ બધાનું અંદર ફટાફટ જન્મ થાય છે. ઘણા બધી એમની સંખ્યા શું થઈ જાય છે? વધી જાય છે. સમજો છો? એ આપણે કોની મદદથી જોઈએ છીએ? માઇક્રોસ્કોપની મદદથી જોઈએ છે મિત્રો. અને આ માપન બહુ જ સૂક્ષ્મ હોય છે. આ માપન હોય છે 10⁻10 મીટરથી 10⁻18 મીટર. એનો મતલબ 1 મીટરનો 10⁻10 મીટરનો મતલબ શું થાય? 1/10 થાય. એટલે 1 મીટરનો 10⁻10 જેટલો ભાગ થી 1/10⁸ મીટર જેટલો ભાગ. આવું તમે કરી શકો કે નહીં? આને આપણે આવું લખી શકીએ છીએ, 1/10⁻10 મીટર થી 1/10⁸ મીટર. આટલું નાનું તમે છે ને મિત્રો માઇક્રોસ્કોપની મદદથી માપી શકો છો. અને માઇક્રોસ્કોપની મદદથી જે તમે માપન કરો છો ને એ માપનને આપણે આણ્વિક સ્તરની રીત કહીએ છીએ. સમજો છો? તો આનાથી પણ નાનું મપાય છે મિત્રો. આપણા પરમાણુ આવે કે નહીં? પરમાણુ
ની અંદર ન્યુક્લિયસ આવે, તમને ખબર હોય તો પરમાણુની અંદર કોણ આવે? ન્યુક્લિયસ, જેને આપણે કહીએ છીએ પરમાણુ કેન્દ્ર. એની સાઈઝ કેટલી હોય છે ખબર છે? 10⁻15 મીટર. તો એનું માપન કોણ કરે છે? તો ધોરણ 10 માં તમે ભણી ગયા છો. STM, AFM, એટોમિક માસ યુનિટ, સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. સમજો છો? સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ, STM. આનાથી પણ એડવાન્સ છે. જુઓ, આની રેન્જ કેટલી છે માઇક્રોસ્કોપની? 10⁻10 મીટર થી 10⁻8. આમ કેમ તમને હું સમજાવું છું? પરીક્ષામાં આવશે કે અતિ સૂક્ષ્મ કણોના માપન માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય, અને માઇક્રોસ્કોપ કેટલું માપી શકે? તો 10⁻10 મીટર થી 10⁻8 મીટરનું માપન કરી શકે છે. સમજો છો? ત્યારબાદ આવે છે, જુઓ, આ એક છે સ્ક્રૂ ગેજ શબ્દ લખેલું છે, આ સ્ફેરોમીટર શબ્દ લખેલું છે, અને આ લખેલું છે વર્નિયર કેલિપર્સ. 3 સાધન છે. જ્યારે તમે 11 સાયન્સમાં જશો અને જેવું તમારી લેબોરેટરી ચાલુ થશે, લેબ, ફિઝિક્સ લેબ, જે બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી લેશે, એને 3 પ્રેક્ટિકલ આવશે. ફિઝિક્સના બી કરવાના, કેમેસ્ટ્રીના બી કરવાના અને બાયોલોજીના બી કરવાના. પણ જે મેથ્સ લેશે એને ફિઝિક્સના કરવાના અને કેમેસ્ટ્રીના કરવાના, બાયોલોજીના નહીં કરવાના. એ મેથ્સમાં કોઈ પ્રેક્ટિકલ નથી હોતું. તો જ્યારે તમે ફિઝિક્સ પ્રેક્ટિકલ, તમે મેથ્સ લેશો કે તમે બાયોલોજી લેશો, તમારે ફિઝિક્સ પ્રેક્ટિકલ તો કરવું જ પડશે. ફિઝિક્સ પ્રેક્ટિકલમાં પહેલું જ પ્રેક્ટિકલ છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, બીજો પ્રેક્ટિકલ છે સ્ફેરોમીટર, અને ત્રીજો પ્રેક્ટિકલ છે વર્નિયર કેલિપર્સ. હવે તમે કહેશો કે સર આ બધું શું બોલી રહ્યા છો તમે? આ બધા સાધનોના નામ છે. જો ફૂટપટ્ટીથી તમે પરિચિત છો મિત્રો, ફૂટપટ્ટી સ્કેલ. તમને કોઈ કહે કે ભાઈ ફૂટપટ્ટી, તો ફૂટપટ્ટીની મદદથી તમે ઘણું બધું માપ્યું છે. જેના સાથે તમે કામ કર્યું છે ને, એ તમને વધારે આઈડિયા આવે છે. ફૂટપટ્ટીથી તમે કામ કર્યું છે એટલે ફૂટપટ્ટી, મીટર પટ્ટી. મીટર પટ્ટીથી તમે કેટલું માપો છો? 10⁻2 મીટર થી 10⁻3. એનો મતલબ આની રેન્જ બતાવું તમને હું, તો 10⁻2 એટલે કેટલા થાય? 100 મીટર. અને 10⁻3 એટલે 1/1000 એટલે 0.001. 1, 2, 3. આ રેન્જ છે. આટલું તમે ફૂટપટ્ટીની મદદથી માપી શકો છો મિત્રો. ખ્યાલ આવે છે? તો મીટર પટ્ટીની મદદથી આ રેન્જ. હવે આનાથી જો નાનું, જો મીટર પટ્ટી અહીંયા પૂરી થઈ જાય છે, મીટર પટ્ટી એટલે ફૂટપટ્ટી, ફૂટપટ્ટી એટલે તમને મિત્રો ખબર હશે, આ 0 નો આંકડો આવે, પછી આવે 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, આ 1 આવે, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, આ 2 આવે. આવો તમે ફૂટપટ્ટીમાં જુઓ છો, તો આને કહેવાય છે 1 સેન્ટીમીટર. સમજો છો? 1 સેન્ટીમીટર નો આને શું કહેવાય? 0.1 સેન્ટીમીટર. આટલો જે ભાગ આવે ને, આને આપણે કહીએ છીએ 0.1 સેન્ટીમીટર. સમજો છો? જો કેટલા કાપા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ગુણ્યા 10 બરાબર સેન્ટીમીટર. તો 1/10. 0.1 એટલે 1/10 ગુણ્યા 10 બરાબર 1 સેન્ટીમીટર. સમજો છો? એટલે તમને કોઈ પૂછે કે ભાઈ ફૂટપટ્ટીમાં અહીંયા કેટલું માપ, આ ફૂટપટ્ટી, કેટલીક ફૂટપટ્ટી આનાથી બી નાની આવે છે, આ ફૂટપટ્ટીમાં તમે કેટલું માપી શકો છો? 1 સેન્ટીમીટર. તો મિત્રો યાદ રાખજો, સ્કેલ, ફૂટપટ્ટી, મીટર પટ્ટી. મીટર પટ્ટી કોઈ તમને પૂછે તો એનું માપન કેટલું થાય? તો મીટર પટ્ટીનું માપન થાય છે 10⁻3 મીટર થી 10⁻2 મીટરનું માપન. અને મીટર પટ્ટીથી પણ નાનું આપવું હોય તો આપણે મિત્રો વર્નિયર કેલિપર્સનો શું થાય છે? ઉપયોગ થાય છે. વર્નિયર કેલિપર્સનો ઉપયોગ
10⁻⁴ મીટરના માપન માટે આપણે કહ્યું. તમારે ફક્ત નામ જ યાદ રાખવાનું છે અને એ કેટલું માપી શકે એ જ યાદ રાખવાનું છે. એ જ એક ગુણમાં આવશે. વર્નિયર કેલિપર્સની મદદથી 10⁻⁴ મીટરનું માપન કરી શકાય. જ્યારે તમે લેબમાં ઘૂસશો ત્યારે તમને ખબર પડશે કે કેવી રીતે માપવાનું છે. જ્યારે આટલું નાનું સાધન તમારા હાથમાં આવશે, ફૂટપટ્ટી જો તમારા હાથમાં આવે તો તમને કેવું ખબર પડે કે હવે આપણે એને યુઝ કેવી રીતે કરવાનું. એવી રીતે વર્નિયર કેલિપર્સ 10⁻⁴ મીટર, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટર, આ બંનેનું માપન આપણે 10⁻⁵ મીટર, એટલે આનાથી પણ નાનું માપવા માટે સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટરનો આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. સમજો છો? એટલે આ બધાનો યુઝ આપણે માપન માટે કરીએ છીએ. યાદ રહેવું જોઈએ. 10⁻² થી 10⁻³ મીટર માટે મીટર પટ્ટીનો ઉપયોગ થાય છે. 10⁻⁴ મીટર માટે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ થાય છે. 10⁻⁵ મીટર માટે સ્ક્રૂ ગેજ અથવા સ્ફેરોમીટરનો ઉપયોગ થાય છે. અને 10⁻⁻ મીટર થી 10⁻⁸ મીટરના માપન માટે માઇક્રોસ્કોપનો આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. હવે આ જે અંતર છે 10⁻² મીટર થી વધારે માપવા માટે ટેલિસ્કોપ અથવા રડાર, તમે ટેલિસ્કોપનું નામ તો સાંભળેલું જ હશે. સમજો છો? ટેલિસ્કોપ કોઈ ગ્રહ, તારા, અવકાશીય પદાર્થોને જોવા માટે આપણે શું કરીએ છીએ? ટેલિસ્કોપ લગાડીએ છીએ. તો ખૂબ દૂર દૂરના અંતરો જોવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? ટેલિસ્કોપ. કાઉન્સમાં લખ્યું છે રડાર, અને રડારની અંદર આ લોકો આપણને કહે છે ઇકો પદ્ધતિ. ઇકો પદ્ધતિ, રડાર, ટેલિસ્કોપ, ઇકો પદ્ધતિ. હવે અહીંયા તમે જુઓ, આ જે ત્રણ પદ્ધતિ છે ને, જેમાં સાધનનો ઉપયોગ થાય છે. સાધનનો ઉપયોગ આપણે પોતે કરીએ છીએ. ફૂટપટ્ટીથી આપણે પોતે માપીએ છીએ. વર્નિયર કેલિપર્સથી આપણે પોતે માપીએ છીએ. સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટરથી આપણે પોતે. એટલે આ રીતને આપણે પ્રત્યક્ષ રીત કહીએ છીએ. પ્રત્યક્ષ આપણે કરીએ છીએ. ફૂટપટ્ટીથી માપીએ, વર્નિયર કેલિપર્સથી માપીએ, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજથી માપીએ, સ્ફેરોમીટરથી માપીએ. પરંતુ આ જે રીત છે ને મિત્રો, ટેલિસ્કોપ, આની પરોક્ષ રીત કહેવાય. શું કહેવાય? પરોક્ષ રીત. અને માઇક્રોસ્કોપની રીતને આપણે શું કહીએ છીએ? આણ્વિક સ્તરની રીત. ઓકે? તો પરોક્ષ ઇકો પદ્ધતિ એટલે શું? હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું છું. જુઓ, માની લો કે આ આપણે ઇકો પદ્ધતિની અંદર આ આપણી પૃથ્વી છે, બરાબર છે? અને આ એક ગ્રહ છે. અહીંયાથી આપણે રેડિયો તરંગોને છોડીએ છીએ. હવે આ અંતર કેટલું છે મને ખબર નથી. આ અંતર કેટલું છે મને ખબર નથી. બરાબર છે? અહીંયાથી આપણે શું છોડ્યું? રેડિયો તરંગ. સમજો છો? હવે રેડિયો તરંગ અહીંયાથી ગયો, અહીંયા અથડાયો, અથડાઈને એનું વળી પાછું પરાવર્તન થયું. એનો મતલબ અહીંયાથી વળી પાછો આમ કરતો વળી પાછો પૃથ્વી પર આવ્યો. માની લો કે આ પૃથ્વીથી લઈને આ જે જગ્યા પર તમે રેડિયો તરંગ છોડેલો છે એનું અંતર છે ડી. તો ગયો ડી, તો આવ્યો બી ડી. સમજો? અહીંયાથી અહીંયા સુધી એને કેટલું અંતર કાપ્યું? ડી. અને અહીંયાથી અહીંયા સુધી એને કેટલું અંતર કાપ્યું? વળી પાછું ડી. એટલે કુલ કેટલું અંતર કાપ્યું? કુલ અંતર કેટલું કાપ્યું એને? તો કુલ અંતર કાપ્યું 2D. સમજો છો? અને રેડિયો તરંગ ની ઝડપ કેટલી? ઝડપ માની લો v. રેડિયો તરંગની ઝડપ છે ને મિત્રો, ફિક્સ છે. શું છે ફિક્સ? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. વિદ્યુત ચુંબકીય તરંગ છે રેડિયો તરંગ. અને સમય, તો સમય માની લો t છે. હવે સવાલ શું છે
કે મારે અંતર શોધવાનું છે. જુઓ તો આ પૃથ્વી છે, આ જે જગ્યાનું અંતર શોધવાનું છે જગ્યા છે. રેડિયો તરંગે કેટલું અંતર કાપ્યું? તો 2d જેટલું અંતર કાપ્યું. રેડિયો તરંગની ઝડપ કેટલી હતી? v. સમય કેટલો? તો સમય તો તમે નોંધી શકો છો ને મિત્રો. મેં અહીંયાથી રેડિયો તરંગ 2:10 છોડ્યું અને રેડિયો તરંગ આવ્યો કેટલા વાગે? તો 4:10 પાછો આવ્યો. તો કેટલો સમય થયો? 3, 4, 2 કલાક થયા. સમય તો નોંધી શકો છો ને, તો તમે સમય બી નોંધી લીધો. સિમ્પલ બાબત છે કે મને ખબર કે તો આપણે અંતર કેટલું કાપ્યું. તો વેગ બરાબર અંતરના છેદમાં સમય. આ સૂત્ર તમે સાંભળ્યું હશે. લેક્ચર નંબર 2 માં તમને મેં ભણાવ્યું છે. વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો અંતર બરાબર શું આવશે? વેગ ગુણ્યા સમય. અંતર કેટલું કાપ્યું? 2d. વેગ કેટલું? v. સમય કેટલું? તો d બરાબર vt/2. d બરાબર શું આવ્યું? vt/2. આ અંતર થયું. સમજો છો? અને વેગની વેલ્યુ મને ખબર જ છે, 3 × 10⁸. સમયની વેલ્યુ મને ખબર જ છે, જે મેં નોટિસ કર્યું છે મારી ઘડિયાળમાં, /2. તો અહીંયા જે નંબર મૂકીશ ને એ નંબર મારું અંતર હશે મિત્રો. ખ્યાલ આવે છે? સમજો છો? જો બીજી રીતે તમને સમજાવું ને, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. જોજો હજુ બી તમને આઈડિયા આવશે. અંતર બરાબર વેગ, વેગ v. સમય કેટલો થયો? જોજો t/2. સમય અડધો જ લેવો પડે. માની લો કે અહીંયાથી અહીંયા ગયા અને અહીંયા, તો એ અહીંયાથી અહીંયા જવા માટે જેટલો 1 કલાક થયો, અને અહીંયાથી અહીંયા આવવા માટે 1 કલાક થયો, તો તમારી ઘડિયાળ કેટલું બતાવશે? 2 કલાક. પણ તમને તો અહીંયાથી અહીંયાનો જ અંતર શોધવાનો છે ને. તો અહીંયાથી અહીંયાનો અંતર શોધવા માટે સમય કેટલો થયો? 1 કલાક. એટલે અહીંયા t/2 જ આવશે. તમારી ઘડિયાળમાં નોંધાશે કેટલું? 2 કલાક. 2 કલાકમાં તમારો તરંગ જઈને પાછો આવ્યો. પણ તમારે શોધવાનું ક્યાં છે? અહીંયા જ છે. સમજો છો? એટલે કેટલાક લોકો અંતર બરાબર વેગ ગુણ્યા સમય પણ કરે છે. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય થાય તો વેગનું તો વેગ જ લે, પણ સમય કેટલો લેવો પડે? અહીંયા અડધો. આને આપણે મિત્રો કહીએ છીએ ઇકો પદ્ધતિ. આ ઉપરાંત મિત્રો અવકાશીય અંતરો માપવા માટે બહુ બધી પદ્ધતિઓ છે. એમાંથી દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, આ બધી પદ્ધતિઓ પણ છે. તો એ પદ્ધતિ તરફ જઈશું. આ જે તમને મેં ભણાવ્યું છે ને મિત્રો, આટલી વસ્તુ, આ ઇકો પદ્ધતિ જસ્ટ સમજણ માટે છે. આ બધી વસ્તુ એક ગુણમાં પૂછાય છે. આણ્વિક સ્તર માપવાની રીત છે, માઇક્રોસ્કોપ સાધનનું નામ છે, એ આટલું માપે છે. પ્રત્યક્ષ પદ્ધતિ છે, સ્ક્રુ ગેજ, ફેરોમીટર 10⁻5 મીટરનું માપન કરે છે. પ્રત્યક્ષ રીત છે, વર્નિયર કેલિપર 10⁻4 મીટર છે. સમજો છો? આટલું જસ્ટ આપણે સમજવાનું છે. ઓકે, હવે હું ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ તરફ જઉં છું, જેને આપણે કહીએ છીએ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. તો બધા વિદ્યાર્થી મિત્રો હવે આ પદ્ધતિમાં શું કરશે? ધ્યાન આપશે. હવે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર માપવાની દ્રષ્ટિ સ્થાન ભેદની રીત આ પરીક્ષામાં આવે છે અને આના દાખલા પણ આવે છે. પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર માપવા માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કેવી રીતે કરશું? આકૃતિને તમે ધ્યાનથી જોશો ને મિત્રો, તો આ પૃથ્વી છે અને જે ગ્રહનું આપણે અંતર શોધવાનું છે ને એ આ ગ્રહ છે. જો કે હવે આનાથી બી એડવાન્સ પદ્ધતિઓ આવી ગઈ છે, પણ આ પદ્ધતિ આપણને આપી છે એટલે આપણે આ પદ્ધતિ ભણવાની છે. પણ હવે આ પદ્ધતિનો બહુ યુઝ ઓછો થાય છે. પૃથ્વીથી ગ્રહ, આ પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર, તો મિત્રો આપણી પાસે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર આપણે શું કરવાનું છે? શોધવાનું છે. ચાલો, તો સૌપ્રથમ આપણે મિત્રો શું કહીશું? પૃથ્વીથી શું કરવાનું છે? પૃથ્વીથી ઘણે દૂર આવેલા કોઈ
ગ્રહ નું શું કરવું છે? અંતર શોધવું. બરાબર છે. દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. અંતર શું કરવું છે? આપણને શોધવું છે. ધારો કે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કેટલું છે? સ્મોલ ડી છે. ઓકે, હવે આપણે શું કરવાનું છે? પૃથ્વી પર બે વ્યાસાંત સ્થળો A અને B પસંદ કરવામાં આવે છે. જો અહીંયા હું નામ કઈ આપું S, તો હું આવું લખી શકું છું AS. જો AS બરાબર B, BS બરાબર કેપિટલ D. અંતર સેમ છે. પૃથ્વી પર બે વ્યાસાંત સ્થળો AB પસંદ કરવામાં આવે છે, તો AB બરાબર સ્મોલ b. મિત્રો, આ AB ને વ્યાસાંત સ્થળો કેમ કહેવામાં આવે છે? કેમ કે જો આપણી આ પૃથ્વી છે, પૃથ્વી પરમાં એક વ્યાસાંત સ્થળ પસંદ કરવામાં આવે છે. વ્યાસાંત સ્થળ કેમ કહેવામાં આવે છે? કારણ કે આ જ્યારે જોઈન્ટ કરો છો ને, તો આ પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થાય છે, અને પૃથ્વીમાંથી કેન્દ્રમાંથી પસાર થાય એને આપણે વ્યાસ કહીએ છીએ. બરાબર છે. તો અહીંયા આપણે શું કરીએ છીએ? પૃથ્વી પર બે વ્યાસાંત સ્થળો પસંદ કરીએ છીએ. ઓકે, આ જે વ્યાસાંત સ્થળો છે ને, એની ઉપર આપણે શું કરીએ છીએ? બે અવલોકનકાર ગોઠવીએ છીએ. આ વ્યાસાંત સ્થળો A અને B પર બે અવલોકનકાર એક સાથે ગ્રહ નું શું કરે છે? અવલોકન કરે. જુઓ મિત્રો, અહીંયા એક ટેલિસ્કોપ લગાવેલું હોય છે, અહીંયા એક ટેલિસ્કોપ લગાવેલું હોય છે. આ એક અવલોકનકાર અહીંયા બેઠેલો હોય છે પૃથ્વી પર, એક અવલોકનકાર જેને વેધશાળા કહેવાય. મિત્રો, પૃથ્વીની સપાટી પર જ બનાવેલી હોય છે વેધશાળા. આ વેધશાળાની અંદર બે અવલોકનકાર એક સાથે બેઠેલા હોય છે, અને એક સાથે ગ્રહ S નું એક જ જગ્યા પર એક સાથે અવલોકન કરે છે. ઓકે, નો શું કરે છે? અવલોકન કરે છે. અહીંયા છે ને મિત્રો, આ અવલોકનકારની અવલોકન દિશા AS, આ, અને આ અવલોકનકારની અવલોકન દિશા BS. તો આની અંદર એક બહુ ફેમસ વર્ડ છે, જેનું જ નામ છે દ્રષ્ટિ સ્થાન ભેદ. સવાલમાં છે ને, દ્રષ્ટિ સ્થાન ભેદ શું છે મિત્રો? તો બંને સ્થાનોની અવલોકન દિશાઓએ, બે સ્થાન છે, એની અવલોકન દિશાઓએ ગ્રહની સપાટી પર રચેલો ખૂણો બહુ ખાસ છે મિત્રો. આ અવલોકન સ્થાન છે, આ અવલોકન સ્થાન છે. આ બંને અવલોકન સ્થાનો, આ અહીંયા અવલોકન કર્યું, આ અહીંયા અવલોકન કર્યું. બંને સ્થાનોની અવલોકન દિશા હોય, આની અવલોકન દિશા આ, આની અવલોકન દિશા આ. ગ્રહની સપાટી પર રચેલો ખૂણો, તો આ ગ્રહની સપાટી, આ સરફેસ, ત્યાં ખૂણો કેટલો છે? આટલો રચ્યો ખૂણો ASB, જેને દ્રષ્ટિ સ્થાનભેદ કોણ કહેવાય. સિમ્પલ ભાષામાં સમજાવું ને મિત્રો, તો જે ગ્રહનું અંતર શોધવું હોય કે નહીં, જે ગ્રહનું અંતર તમારે શોધવું હોય, એ ગ્રહ પરની સપાટીના કોઈ બિંદુને આપણા પૃથ્વી પરથી કોઈ પણ બે અવલોકન સ્થળો પરથી એનું અવલોકન કરે, ત્યારે એ બિંદુએ જે ખૂણો બને કે નહીં,
પૃથ્વીના બે અવલોકન સ્થળોથી ગ્રહની કોઈ સરફેસ પર બનતો ખૂણો એટલે દ્રષ્ટિ સ્થાનભેદ કોણ. આને યાદ રાખજો મિત્રો, મજબૂતાઈ, કેમ કે કન્ફ્યુઝન થવાની સંભાવના છે આગળની થિયરીના કારણે. સમજો છો? પૃથ્વીના બે અવલોકન સ્થળ દ્વારા જે ગ્રહનું અંતર શોધવું છે એ ગ્રહની સપાટી પર બનતા ખૂણાને આપણે શું કહીએ છીએ મિત્રો? દ્રષ્ટિ સ્થાનભેદ કોણ કહીએ છીએ. ઓકે, હવે છે ને મિત્રો બીજી બાબત મહત્વની સમજવાની. દ્રષ્ટિ સ્થાનભેદ કોણ તો ખ્યાલ આવે છે. હવે જુઓ, એક કોમન વાત છે કે પૃથ્વીનો વ્યાસ બહુ તો શેમાં મપાય? કિલોમીટરમાં મપાય. કિલોમીટર. એક છેડેથી બીજે છેડે નું ડિસ્ટન્સ શેમાં મપાય? કિલોમીટર. પણ પૃથ્વી અને ગ્રહનું વચ્ચેનું અંતર પ્રકાશ વર્ષમાં મપાય, જેની ઇન્ફોર્મેશન તમને આગળના લેક્ચરમાં હું આપીશ. અહીંયા મિત્રો કેવું છે કે આને સ્મોલ બી એટલે પૃથ્વીનો વ્યાસ છે જે કિલોમીટરમાં મપાય, અને પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર પ્રકાશ વર્ષમાં મપાય. તો કમ્પેર ટુ ડી ખૂબ જ મોટો છે બી કરતા. સમજવાની વાત છે. બહુ આ પ્રકાશ વર્ષમાં મપાય અને આ કિલોમીટરમાં મપાય, તો આની સરખામણીમાં આને અવગણિત નખાય. પ્રકાશ વર્ષની સામે કિલોમીટરની કોઈ હેસિયત જ નથી. બહુ નાનો કહેવાય, બહુ નાનો. સમજો છો? અહીંયા આ જ તમને સમજાવવા માંગે છે. પ્રકાશ વર્ષની ડિટેલમાં વાત મિત્રો આપણે કરીશું. ગ્રહ ઘણો જ દૂર હોવાથી બી ડિવાઇડેડ બાય ડી, આનો જો ગુણોત્તર છે એ એક કરતા કેવો છે? એના કરતા એક બહુ મોટું છે. અથવા તો ડી ને અહીંયા લઈ જાઉં તો ડી ખૂબ મોટો છે ડી કરતા. તેથી ખૂણો હવે જુઓ મિત્રો, એક માની લો કે વ્યાસાર્ધ આ એ છે, આ બી છે, અને આ બિંદુ, તો જુઓ ખૂણો આવો બને. હવે માની લો કે આ ની કમ્પેરમાં અહીંયા શોધવાનું છે, તો અહીંયાથી જુઓ ખૂણો કેવો બનશે? જેટલું નાનું હું લઈશ, જેટલું નાનું આ નાનું લઈશ એટલે કે આ કિલોમીટર છે અને આ માની લો પ્રકાશ વર્ષ. હવે અહીંયાથી હું ખૂણો ખેંચું છું ને અહીંયાથી હું ખૂણો ખેંચું છું, તો ખૂણો કેટલો નાનો બને છે? જેટલું આની કમ્પેરમાં આ આકૃતિ આપણે દોરી છે, બાકી આની કમ્પેરમાં આ બહુ દૂર છે, એટલે જેટલું દૂર આ જાય એટલું આ ખૂણો નાનો બનતો જાય. તો એ જ તો સમજાવે છે કે ખૂણો ઘણો જ નાનો બને. આ પરિસ્થિતિમાં AB ને આપણે શું ગણીએ છીએ? S અને D ત્રિજ્યાવાળા વર્તુળની ચાપ તરીકે આપણે શું કરી શકીએ? લઈ શકીએ. તો એવી આ લોકો એવું કહે છે, આવી કલ્પના કરવાનું કહે છે કે આ અંતર બહુ જ દૂર હોવાને કારણે આ પૃથ્વી શું કરે છે? આ S, આ પૃથ્વી આમાં ફરે છે, અહીંયા બી ફરે છે, અહીંયા બી ફરે છે, અહીંયા બી ફરે છે. તો વ્યાસાંત અંતર AB, અહીંયા વ્યાસાંત અંતર AB ફરતી અહીંયા આવે તો આમ, વ્યાસાંત અંતર AB ફરતી આવે તો આમ, વ્યાસાંત અંતર AB ફરતી આવે તો આ જે તમારું આ D છે, આ ત્રિજ્યા તરીકે વર્તે છે. ખબર પડે છે? ત્રિજ્યા જેવું થાય છે કે નહીં? અહીંયા એ જ તમને કહે છે. હવે જુઓ વાક્ય, ગ્રહ ઘણો દૂર હોવાથી બી કરતા કેપિટલ ડી ખૂબ મોટો છે, તેથી ખૂણો ઘણો જ નાનો બને છે. અને ખૂણો ઘણો નાનો હોવાથી AB ને S અને D ની ત્રિજ્યાવાળા વર્તુળની ચાપ તરીકે લઈ શકાય છે. આ ત્રિજ્યા કહેવાય. તો AB શું કહેવાય? ચાપ. હે ને? તો તમને એ જ તો આપણે શીખવાડેલું હતું આ લેક્ચર નંબર 3 માં. સમતલ કોણ. સમતલ કોણ એટલે શું? સમતલ કોણ એટલે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. હવે ભણાવ્યું. ખૂણો કેટલો છે જોઈ લો અહીંયા, થીટા, જેને દ્રષ્ટિ સ્થાનભેદ કોણ કહેવાય? ચાપ. તો ચાપ AB જોઈ લો. અને ત્રિજ્યા કોઈ બી લઈ શકો છો, AS લઈ શકો છો અથવા તો BS લઈ શકો છો. તો થીટા બરાબર ચાપ AB ની વેલ્યુ કેટલી છે જોઈ લો, સ્મોલ b, અને AS ની વેલ્યુ કેટલી છે? કેપિટલ D.
આ કોણ છે? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. થીટા કોણ છે? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. બી કોણ છે? વ્યાસાંત અંતર. અને કેપિટલ ડી કોણ છે? પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર. ડી બરાબર બી બાય થીટા. મળી ગયું. આ કોણ છે? પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર. તો આ મહત્વનું છે. આ સૂત્ર પરીક્ષામાં મિત્રો આવે છે. અને આ અને ખૂણો જે હોય છે હંમેશા રેડિયનમાં કન્વર્ટ કરવાનું હોય છે. જો તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ કેવી રીતે આપણે એને કન્વર્ટ કરીએ છીએ. ઓકે, હું હવે તમને છે ને 3-4 મિત્રો પારિમાણિક સૂત્ર ભણાવીશ. 2 કે 3, બરાબર. જે જો હું ફટાફટ જો તમારે યાદ કેવી રીતે કરવાનું, જો યાદ રાખજો. લંબાઈ L1, દળ M1, સમય T1, ક્ષેત્રફળ L2, કદ L3, ક્ષેત્રફળ L2, કદ L3, ઘનતા M1 L-3. આ તમને ભણાવેલું હતું. હવે બીજા 2 કે 3 જ ભણાવીશ, પણ એને આપણે ઇન્ક્લુડ કરી લઈશું એમાં. ઓકે, આજે આપણે ભણીશું વેગ, પ્રવેગ, બળ અને વેગમાન નું પારિમાણિક સૂત્ર. જુઓ, ચલો ફટાફટ ધ્યાન આપશો બાળકો. વેગનું પારિમાણિક સૂત્ર શોધવું છે. વેગનું. વેગ એટલે શું? અંતરના છેદમાં સમય. આ યાદ રાખવાનું. વેગ એટલે v. અંતર, અંતર એટલે શું આવશે? L1 ભણાવેલું ને. અને સમય એટલે t1. તો વેગનું પારિમાણિક સૂત્ર આવશે L1t-1. ક્લિયર? આ તમારો વેગનું પારિમાણિક. ફરીથી યાદ કરાવું છું. દળનું M1, લંબાઈનું L1, સમયનું t1, ક્ષેત્રફળનું L2, કદનું L3, ઘનતાનું M1 L-3, વેગનું L1t-1. પ્રવેગ જુઓ. હવે પ્રવેગ તો સરળતાથી આવડશે. પ્રવેગ એટલે શું? પ્રવેગ એટલે વેગના છેદમાં સમય. પ્રવેગ એક્સેલન્સ કહેવાય, એક્સેલન્સ. તો પ્રવેગ એ વેગનું શું તમને આવડે છે પારિમાણિક સૂત્ર? L1t-1. જસ્ટ હમણાં ભણી ગયા વેગનું. અને સમયનું કેટલું આવશે? t1. તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર આવશે L1t-2. સિમ્પલ છે. તો વેગનું કેટલું આવે? L1t-1. પ્રવેગનું કેટલું આવે? L1t-2. ઓકે, હવે આવે છે બળ. 3 નંબર પર આવે છે બળ. બળ એટલે શું? બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ. બાળકો સમજજો. બળને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ફોર્સ. દળ એટલે m. પ્રવેગ એટલે શું? તો પ્રવેગ એટલે L1t-2. હમણાં જ ભણી ગયા પ્રવેગનું પારિમાણિક સૂત્ર. તો બળનું પારિમાણિક સૂત્ર આવશે M1 L1t-2. યાદ રાખજો. એમાં 3 મૂળભૂત ભૌતિક રાશિનો સમાવેશ થાય છે. લંબાઈ, દળ અને સમય. આમાં લંબાઈ અને સમયનો સમાવેશ થાય છે. આમાં બી લંબાઈ અને સમયનો સમાવેશ થાય છે. અને વેગમાન એટલે શું? વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. દળ એટલે M1, વેગ એટલે L1t-1. અહીંયા હમણાં જસ્ટ ભણી ગયા. તો અહીંયા વેગમાનનું પારિમાણિક સૂત્ર મળશે તમને M1 L1t-1. જાય છે ભેજામાં? તો યાદ રાખજો, આ બધા પારિમાણિક સૂત્ર નેક્સ્ટ લેક્ચરમાં રિપીટ કરીશ. ઓકે, તો પેલા આગળ જે ઘનતા, પછી આને ઇન્ક્લુડ કરી દેવાના. ધીરે ધીરે હું પારિમાણિક સૂત્ર
વધારતો રહીશ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો.